અંકલેશ્વરમાં શુક્રવારના રોજ એક વિચિત્ર ઘટનાએ ગામમાં લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વોહરવાડ ખાતે રહેતા ફારૂક નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા. જો કે દવા બંધ થઈ જતા ફારૂક પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. ફળિયા નગ્ન ફરવામાં સાથે લાકડાની ડાંગ, કુહાડી, ચપ્પુ લઈ નીકળ્યો પડતો હતો. જે આજરોજ અચાનક જ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસિમભાઈ ઉપર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ઘા મારી દીધા હતા. જેઓ બૂમાબૂમ કરતા લોકોને પકડવા માટે દોડ્યા હતા. જોકે લાકડાના દંડા અને ચપ્પુને લઈ પકડવા આવતા લોકો ઉપર પણ હુમલો કરતો હતો અને જે વોહરવાડથી પિરામણ નાકા અને ત્યાંથી સ્ટેશન સુધી 1.5 થી 2 કિલોમીટર સુધી લોકોને દોડ્યા હતો. આ દરમિયાન જાગૃત નાગરિક અને મ્યુનિસિપલ સભ્યો બખ્તિયાર પટેલ તેમજ અન્ય યુવકો દ્વારા પોલીસ તેમજ પાલિકા ફાયર ટીમને જાણ કરી તેને પીછો કરી અંતે બ્રિજનગર પાસે અન્ય કોઈ પણ હુમલો કરે એ પૂર્વ ઝડપી પાડ્યો હતો. જો કે ફારૂક આક્રમકતાને લઈ એક તબક્કે તેને પકડવો પણ મુશ્કેલ બન્યો હતો. અંતે તેને ફાયર ટીમ અને પોલીસ તેમજ જાગૃત નાગરિકો પકડી લઈ દોરડા બાંધી દીધો હતો અને તેને પોલીસ ગાડીમાં મૂકી પુનઃ સંબંધીને જાણ કરીને વડોદરા ખાતે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જો કે આ માનસિક વિકલાંગ વ્યક્તિના હુમલાના ઘવાયેલા કાસિમભાઈ હાલ ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ છે. ત્યારે આખું ગામ માથે લેનાર માનસિક દિવ્યાંગ ફારૂક પકડાતા લોકો અને પરિવારએ રાહત અનુભવી હતી. એક તબક્કે ફિલ્મ જેવા લાગતા આ દ્રશ્યોએ લોકોમાં કૌતુક સર્જાયું હતું.